જય અંબે. મખાદેવ જાતક. આપણે ત્યાં જીવન નિવૃત્તિ બાબત 4 મત છે. એક વૈદિક મત, 75 વર્ષ પછી જીવનથી નિવૃત્ત થઈ સંન્યાસ ગ્રહણ કરવું. બીજો શ્રમણ મત, 75 વર્ષની રાહ ન જોવાય, જ્યારે વૈરાગ્ય થાય ત્યારે ગૃહ ત્યાગ કરી જીવનવૃત્તિ અથવા સંન્યાસ ગ્રહણ કરી ગૃહ ત્યાગ કરવો. ત્રીજો મત છે કે ગૃહ ત્યાગ કરવો જ નહીં, કર્મો કરતાં કરતાં 100 વર્ષનું પૂર્વાયુષ્ય કર્મમય જીવવું. ચોથો આધુનિક પશ્ચિમ જીવન પદ્ધતિનો મત છે કે જ્યારે અંગો શિથિલ થવા લાગે, અર્થાત 58 કે 60 વર્ષે સેવાનિવૃત્ત થવું, તેને પેન્શન મળે અને પતિ પત્નીએ શાંતિથી બાકીનું જીવન ઘરમાં જ જીવવું. ગૃહ ત્યાગ કે પત્ની ત્યાગ કરવાનો પ્રશ્ન જ નથી. ઋષિ માર્ગમાં અને પશ્ચિમમાં ગૃહ ત્યાગ કે પત્ની ત્યાગનો પ્રશ્ન જ નથી. યાવત જીવેત અગ્નિહોત્રો જુહુયાના, જ્યાં સુધી જીવે ત્યાં સુધી અગ્નિહોમ કરતો રહે. કર્તવ્ય કર્મોની કદી ત્યાગ ન થાય. ગીતા. કર્મ કરતાં કરતાં 100 વર્ષ જીવવાની ઈચ્છા રાખે. ઈશાવાસ્ય ઉપનિષદ. પણ શ્રમણ ધર્મો ત્યાગ પ્રધાન હોવાથી ગૃહ ત્યાગ, જેમાં પત્ની ત્યાગ પણ આવી જાય, તેનો મહિમા બતાવે. જાતક આ પ્રમાણે છે. જ્યારે બુદ્ધ જેતવનમાં વિચરણ કરી રહ્યા હતા, ભિક્ષુઓ સાથેનો વાર્તાલાપ ચાલતો હતો. તેમાં એક દિવસ પોતાના ગૃહ ત્યાગની વાત ચાલી. મધ્યરાત્રિએ પત્ની યશોધરા અને પુત્ર રાહુલને સૂતા મૂકી ચૂપચાપ પોતે કેવી રીતે ગૃહ ત્યાગ કર્યો તે બધી વાતો કરી. કહ્યું કે આ મારો પ્રથમ ગૃહ ત્યાગ ન હતો. તે પહેલાં પણ કેટલી વાર ગૃહ ત્યાગ કરેલો. તેમાંની એક કથા સંભળાવી. ત્યારે હું મિથિલા નગરીનો મખાદેવ નામનો રાજા હતો. રાજ્ય કરતાં કરતાં મને 84,000 વર્ષ વીતી ગઈ. પછી હજામત કરાવતા વાળંદે મને કહ્યું કે માથામાં એક સફેદ વાળ દેખાય છે. મારા કહેવાથી તે વાળ તેણે તોડી મારા હાથમાં આપ્યો. મેં તરત જ વિચાર્યું કે હવે મારે ગૃહ ત્યાગ કરીને સંન્યાસ લઈ લેવો છે, કારણ કે સફેદ વાળ એ યમરાજનું પ્રથમ સમન્સ કહેવાય. એમ મેં સમજી તરત જ ગૃહ ત્યાગ, રાજ ત્યાગ, પત્ની ત્યાગ, પરિવાર ત્યાગ, સર્વસ્વનો ત્યાગ કરી દૂરના આમ્રવનમાં જઈ સાધના કરવા માંડી. હજી મારે 84,000 વર્ષનું જીવન બાકી હતું. તે બધું સાધના કરવામાં વિતાવી દેહ ત્યાગ કર્યો. તે પછી હું મિથિલા નગરીમાં નિમિ નામનો રાજા થઈ પાછો આવ્યો. ફરી રાજ્ય ભોગવી પાછો ગૃહ ત્યાગ કરી એ જ આમ્રવનમાં તપસ્યા કરી. આ રીતે માત્ર આ જન્મમાં નહીં, પણ પહેલાં પણ અનેક વાર મહાભિનિષ્ક્રમણ કર્યું છે. ત્યારે નાહી ત્યાં કાયમ આનંદ હતો. પુત્ર તો અત્યારનો રાહુલ હતો અને મખાદેવ રાજા હતો. હું પોતે જ બોધિસત્વ રૂપે હતો. બુદ્ધમ.